ગાડીમાં ડીઝલ પુરાઈ દઈ તો શું પછી કાલે આપણે વાંધો ન આવે ટ્રીપમાં એમ. રામ 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 રામ. કેમે લાઈટ નીચે નહીં જાય એમ ને? હા, 500 ના થવાનું ને. બસ જો આપણે આ ફાઇનલ કરી રહ્યા. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે થઈ ગયા અહીં મસ્ત રેડી. આ વ્લોગમાં તમે જોયું હશે આપણે ગાડી મસ્ત મજાને સાફ કરી નાખી હતી. તો ગાડીને લઈને જવાનું છે આપણે. એ તમે આગળ નેક્સ્ટ વ્લોગમાં જોજો, આગળ બધા વ્લોગ આવશે એનમાં. તો હમણાં આપણે રેડી થઈ ગયા અહીં. આપણે એક જ દિવસની ટ્રીપ હોય આપણી ભલે. હવે આયરું સ્વેટર પહેરીને હવે નીકળી આપણે પહેલાં હાલો ગાડીમાં, પછી આગળ ધીમે ધીમે બધી ખબર પડી જશે. આપણે ભગવાનના દર્શન પણ કરી લીધા, ચંદનનું તિલક પણ કરી લીધો ભાઈ. રેડી, આપણે ટ્રીપ સારી જાય એટલા માટે. હાલો ગાઈસ, હવે થઈ ગયા અહીં રેડી. મસ્ત સ્વેટર પહેરી લીધું હે, ટાઢ ના પડે એટલે. ગાડીની ચાવી આવી, બેગ આવ્યો. હવે હાલો નીકળી ધીમે ધીમે. ભલે માં અમે ફરતા આવી તઈ હાલું હે? કપડા અંકેલ લો. આપણે અહીંયાથી જઈ રહ્યા, હું ને લાલુ. આપણે બે અહીંયાથી અહીં ને બીજા ભાઈ હજી ભૂતથી આપણે ભેગા થશે. આપણે હમણાં અહીંયાથી તો રવાના થઈ, એકવાર નીકળી અહીંયાથી. હાલ શું નીકળશું? હાલો નીકળી. તો હનુમાન દાદા કી જય. તો ગાઈસ આપણે નીકળી ગયા અહીં ઘરેથી. આજે આપણે ભુજ જ રહેવાનું હે. આપણે અહીંયા મંજલ ઉભા હજી પેટ્રોલ પંપે હવા ચેક કરાવવા. પછી રિટર્નમાં જોશું કેટલા કિલોમીટર વધેરા, હમણાં કેટલા ને પછી આપણે પાછા આવશું કાલ રાત્રે ત્યારે જોશું. ગાડીના કિલોમીટર કંઈક આટલા છે. તો ગાઈસ હમણાં આપણે બ્રેક લીધો હે ગાડીમાં ડીઝલ પુરાવા માટે. તો ગાડીમાં ડીઝલ પુરાઈ દઈ તો શું પછી કાલે આપણે વાંધો ન આવે ટ્રીપમાં એમ. ગાઈસ જો ડીઝલનો કાંટો એફ કાન પહોંચી ગયો ભાઈ છેડ ઉપર. બસ હવે નોન સ્ટોપ આપણે જવા જ દઈ. તો ગાઈસ આપણે ભુજમાં એન્ટ્રી લઈ લીધી ને આ આવ્યું ભાઈ એર બાઉન્સ, જેમાં આપણે ગયા હતા ને આપણે રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં ભાઈ વાયરલ થઈએ. 1 મિલિયન વ્યૂ આવ્યા ભાઈ. તો ગાઈસ જો આવ્યું એર બાઉન્સ ચાલુ થઈ ગયું ભાઈ. ભાઈ જો આપણે પહોંચ્યા ને ગાડી રાખી દીધી અહીંયા. હવે આનમાંથી કયું ઘરે ભાઈનું? આ આયા ભાઈ. અમે ગોતી રહ્યા વેણા ઉદ્યા કયા ઘરમાંથી નીકળીશ, કયા ઘરમાંથી નીકળીશ. કારણ કે અહીંયા ઘર ઘણા બધા ને એટલે સમજો. રામ 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 રામ. કેમે ગાઈસ હમણાં આપણે પહોંચ્યા અહીંયા ઉદયના ઘરે. હવે આપણે થોડું કામ હે તો જઈ રહ્યા સિટીમાં. આપણે અહીંયા કંઈક ચશ્માનું કામ પતાવવા, તો પતાવી નાખીએ હાલો. તો ગાઈસ જો આપણે આપણા માટે જોઈ રહ્યા ચશ્મા, કારણ કે આપણે સ્ક્રીન પ્રોટેક્ટ કે જે લેપટોપમાં આપણું કામ થાય એના માટે જોવાના હતા, એટલા માટે આવ્યા હતા આપણે અહીંયા. તો એક આ ફ્રેમ હે, બીજી આયરી ફ્રેમ. આ ફ્રેમ ટ્રાય કરીએ આપણે કેવી લાગે રહી. લાઈટ નીચે નહીં જાય એમ ને? હા, 500 ના થવાનું ને. બરોબર. ગાઈસ જો આપણે આ ફાઇનલ કરી રહ્યા, કારણ કે આપણે થોડી જરૂર હતી ચશ્માની, એટલા માટે આપણે લેપટોપમાં કામ કરીને તો હવે વાંધો નહીં આવે. એને ચશ્મા લેવા આવ્યા હતા તો ભેગા ભેગા આપણું સેટ થઈ ગયું. તો ગાઈસ આવી ગયા જો આપણા ચશ્મા પેક થઈને. હવે આપણે જ્યારે એડિટિંગ કરવા બેસશું ને ત્યારે આ યુઝ કરશું એમ. જો હમણાં આવા દેખાય ભાઈ આપણા ચશ્મા. કનાક બંધ કનાક પછી વાત. હાલો આપણું કામે થઈ ગયો, ઉદયનું કામે થઈ ગયું ચશ્માનું. ચશ્મા લેવાના લેવાઈ ગયા. હા યેલો લાગો ભાઈ. હાલો હવે જઈ ઘરે. ગાઈસ આપણું કામ થઈ ગયું ભાઈ ભેગું. હમણાં આપણે ઊભા અહીં હોસ્પિટલ રોડ ઉપર. ગયા ભાઈ ઘરે. કામ હતું એટલે આપણે પતી જાય બજારમાં ભાઈ. કોમ્પ્યુટર ચાલુ કરી દીધું ભાઈ, ફોનમાં જોઈ રહ્યા. આજે આપણે અહીંયા જ રહેવાનું છે ભાઈ, આ રૂમમાં. આપણો આખો રૂમ આપણો ભાઈ. હજી બીજા 2 3 1 2 3 આપણે અહીં, હજી બીજા 2 વધશે. 3 નંગ બોલાવાના. 3 કોણ? 2 આપે શું ને? હા જો આપણે લઈ આવેલા લ્યા. આ નંબર વાળા નથી હો. પેરોમાં સ્ક્રીન જો આવું થઈ જશે. ફરક પડશે એમ ફરક નહીં પડે. આમ જો તો કેવો લાગો ફોટા પડાવ ને તો ધ્યાન રાખે ભાઈ. તો કાલ માટેની તૈયારી ભાઈ. કાલે આપણે જશું ત્યાં, કેમેરો લઈ જવાનો છે ભાઈ ફોટા પાડવા. હા ટ્રાયલ ફોટો પડાયેલું. કેવું પાડવાનું? ભાઈ થોડી પાછા આપણે જઈ રહ્યા સિટીમાં. હાલો હવે ગાડી લઈને જઈ રહ્યા, કારણ કે ટાઢ વધી ગઈ ને એટલે. પેલા ઉદય ચશ્મા જો હોય આમ જતા યેલો કેવો લાગે. તો ગાઈસ આપણે નીકળી ગયા, હું ઉદય ને લાલ્યો 3 જણા આપણે નીકળી ગયા આપણા બીજા ભાઈબંધને લેવા માટે.
તો શું હોય પછી બીજા 2 જણા આવશે, 5 જણા થઈ જશું આપણે. પછી 5 જણા આપણે જશું, 5 નહીં 6 જણા. છઠ્ઠો એ આપણે હજી રસ્તામાં બીજાને પકડશું. ખમો એ કાલે વાત, એ કાલે મળશે. આજે હમણાં 2 જણા આપણે લેવા જઈ રહ્યા, તો એને લેતા આવીએ. હાલો. તો ગાઈસ આપણો એક ભાઈબંધ આવી ગયો. ભાઈ આયરો જો. ભલે આને લેવાનું નથી પણ મનાવશું આપણે, જોશું શું કહેરો. ભાઈ આદર્શભાઈ મજામાં? બસ મજા. તો ગાઈસ આપણે ભાઈબંધ મળી ગયા આપણા, પણ યાર આ ભાઈબંધ દગો થઈ ગયા આપણે. પેલા યાર ટ્રીપમાં ભાઈ ને હાલવાનું હતું, તો પાછળથી ના કહી ગયા ને સરકી ગયા જરા કન્ડિશન ના લીધે એટલે આપણે ખાલી આને મળવા જાય. આ નથી હાલવાના આપણે ભેગા. ના હમણાં હું કહેતો હતો કે અમે એક ભાઈબંધ તેડવા જઈ રહ્યા છે, પણ જરા કન્ડિશન એવી હતી એટલે જીટી વાળા સ્પેશિયલ એડમિશન હાલા હજી કઈ રહ્યા. ઈચ્છા છે તો કાલે સવારના આપણે નીકળવાનું હોય. કાલે સવારના નિરાતે નીકળવું આપણે, એટલું વહેલું નથી નીકળવું. ઈચ્છા છે. હાલ આજે કરું. મજા આવી ગઈ ભાઈ. કેટલી વાર થોડી વાર વાત કરી અહીંયા આપણે. કેટલા વર્ષ, 3 વર્ષ પછી મળ્યા ભાઈ ભાઈબંધને આપણે. મજા આવી ગઈ. હવે આને કહી રહ્યા તું હાલે હાલ, આપણે બીજા 2 ભાઈબંધને તેડવા જઈ રહ્યા. તો શું વિચાર કર્યો તમે, હાલશો? આપણે એને કહી રહ્યા ઓદ્યા તારું આ ચમકે બોડું રહ્યું, ભલા નડેરું મને, તારું સ્વેટર બદલાઈને આ રહ્યું, આ નીચે રહ્યું. હાલ હમણાં એક ગાડીમાં તો બે હાલ ગાડીમાં બે હમણાં હાલ પછી વિચાર ચાલ. કારણ કે શું ભાઈ ઘણા વર્ષ પછી મળ્યા ને એટલે વાતો કરવાની મજા જ અલગ. એવો ભાઈ મજા આવે. પણ આજે તો ભાઈ ભુજમાં રાખડવાનું છે, કાલે જશું ફરવા. આવી તો હાલો હવે આપણે નીકળી બીજા ભાઈબંધને લેવા માટે. હાલો. ભાઈ આવી ગયા આપણે ભાઈબંધને લેવા માટે. આપણે તો પહોંચી આવ્યા પણ ભાઈબંધ હજી નથી આવ્યો ભાઈ. આપણે ગાડી આવું બી ને એ આવશે અહીંયા હમણાં જ. એમ કીધું હોય અહીંયા ઉભા રહો. હવે કેટલી વાર આવેલી ભાઈને જોઈએ હવે કેટલી વાર લાગેરી. ને હમણાં વાગેરા કેટલા વાગેરા 9:50 સારી ભાઈ આવેરી. પણ હજી થોડાક ભાઈબંધ ભેગા થયા. હજી ઈ આવશે, હજી બીજાને લેવા જવાનો હોય. તો ગાઈસ જો આપણો ભાઈબંધ આવી ગયો ભાઈ. આને લેવા આવ્યા હતા આપણે ભાઈ, જે ભાઈ કાલે હાલવાના આપણા ભેગા. વાહ ભાઈ વાહ. આ લાગોરો હોતે ઓલા પૂજામાંથી આવ્યો ટંદન તિલક એટલે માઈ ગયા હો ને 3 જણા પાછળ. હજી એક આવશે હો, દિગ્વિજય આવશે હજી એક. ભાઈ ઉદયન પછી મળજે. હમણાં ડ્રાઇવિંગ કરવા દે. ઓય ડ્રાઇવિંગ કરવા દે હમણાં, મસ્તી નહીં એની. તો ગાઈસ જો આપણો ભાઈબંધ આવી ગયો ભાઈ દિગ્વિજય. ભાઈ મજામાં? બેહી જાઓ ગાઈસ. જો આપણે બધા ભેગા થઈ ગયા અહીં, જેટલાને ભેગા કરવા હતા એટલા ભેગા થઈ ગયા. હજી એક આપણો ભાઈબંધ ખૂટેરો, એ આપણે કાલે ટ્રીપમાં જશું ને ત્યાં જ આપણે રસ્તામાંથી એને પિક કરવાનો હોય. તો જો આપણે હું ઉદય પાછળ તમને જોવા મળશે. તો પપ્પાએ દેવ, વિવેક, આદર્શ ને દિગ્વિજય આપણે 2 જણા 3 જણાને પિક કરી લીધા ને બીજાને જે આવે આપણે કાલે પિક કરશું. બસ હવે જઈ રહ્યા આપણે પાછા ઉદયના ઘરે. આજે રાત્રે ત્યાં આરામ કરી, ત્યાં ઘરે જઈને મસ્ત થોડી વાર વાતો કરશું, પછી સુઈ જશું ને કાલ નીકળશું ટ્રીપમાં. ભાઈ મજા આવશે. ક્યાં જવાના તમે વ્લોગ જોતા રહેજો, મજા આવશે. તો ભાઈ જો આ ભાઈ યાર નથી મેળ પડતો. હજી છેલ્લી વાર પૂછ્યું આદર્શ હાલું હા કાલે બીજી ટ્રીપ. તો વાંધો ને હાલો. ગાડીમાં જગ્યા કરી તે બદલ તમારો આભાર. ભલે ફોન કરજે. તો ગાઈસ જો પહોંચ્યા બધા ભાઈબંધને લઈને ઉદયભાઈના ઘરે. હાલો બધું સામાન રાખી ને સીધા જઈ ઉપર ભાઈ ઉદયના રૂમમાં. ત્યાં બેન પછી રેણ કરશું બધા ભાઈ. ભાઈ જો આવી ગયા આપણે ઘરે. બાકી અમે 3 જણા બેઠા અહીંયા મસ્ત મજાના. જો નીચે પણ અહીંયા વછણ કરી નાખે. વછણ એટલે આપણે દેશી ભાષામાં વછણ કહેવાય. બાકી સુવાની વ્યવસ્થા મસ્ત મજાની થઈ ગઈ બધે. જો ગોદડા ધ્રુસા ને કેટલા બધા હે ભાઈ, પછી ટાઢ જ ક્યાંથી પડે. તો ગાઈસ મજા આવી ગઈ. થોડુંક આપણે રેણ કરી, હું બધા ભાઈબંધ બેઠા આપણે બધા ટાઢ પડે એટલે આપણે ધ્રુસા ઓઢીને બેસી જાય. તો બસ હવે બધા કરીએ આરામ, કારણ કે જો ટાઈમ તો જો થઈ ગયા 11:30 વાગ્યા ભાઈ. 11:30 વાગ્યા. હવે આપણે આરામ કરી, કારણ કે સવારના આપણે 6 વાગે નીકળવાનું પાછું આપણે અહીંયાથી. એટલે તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે. જ્યાં સુધી બાય.